નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જવાહર નવોદયની પરીક્ષા માટે ધોરણ 5 અંકગણિત વિષયમાં સંખ્યા જ્ઞાન પ્રકરણનો આપણે ઊંડાણથી અભ્યાસ કરીએ તો આની અંદર મુદ્દાઓ શું શીખવાના છે વિદ્યાર્થી મિત્રો? એક તો સંખ્યા વાંચન, એટલે કે સંખ્યાને અંકમાં લખવી, શબ્દમાં લખવી, સંખ્યાનો ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, એમની સ્થાન કિંમત, એની દાર્શનિક કિંમત અને એની આશરે કિંમત, આટલો અભ્યાસ આપણે આની અંદર કરવાના છીએ. અહીંયા આપણને મુદ્દા આપ્યા છે કે સંખ્યાને ચડતા ક્રમમાં કઈ રીતે લખાય, ઉતરતા ક્રમમાં કઈ રીતે લખાય. ચડતો ક્રમ હોય તો પેલા એકમના અંકથી શરૂ થાય, ઉતરતો ક્રમ હોય તો પેલા કરોડ કે 10 કરોડના અંકથી શરૂ થાય. હવે દાર્શનિક કિંમત એટલે અંક જે દેખાય છે એ જ એની કિંમત છે. 4ની દાર્શનિક કીધી હોય તો 4ની દાર્શનિક કિંમત 4 ગમે તે સ્થાન ઉપર હશે એની દાર્શનિક કિંમત 4 જ હશે. અહીંયા જોશો તમે તો 4 100ના સ્થાન ઉપર છે પણ દાર્શનિક કિંમત એની 4 જ છે. એ રીતે આશરે કિંમત, તો આશરે કિંમત એટલે નજીકની કિંમત. હવે નજીકની કિંમત દશક સુધીની પણ હોય, 100 એટલે કે શતક સુધીની પણ હોય, 1000 એટલે સહસ્ત્ર સુધીની પણ હોય અને 10,000 એટલે 10 સહસ્ત્ર સુધીની પણ આશરે કિંમત હોય છે. અહીંયા આપણને કીધી છે 8,467ની નજીકની કિંમત આપણને દશકની અંદર દર્શાવો તો તમને દશક સુધીની કિંમત કે તો વિદ્યાર્થી મિત્રો એની ઉપર 5 મૂકવાના. 100 સુધીની કે એટલે કે શતક સુધીની કિંમત કે તો 50 મૂકવાના. 1000 સુધીની એટલે કે સહસ્ત્ર સુધીની કિંમત કે તો 500 મૂકવાના અને 10 સહસ્ત્ર સુધીની કિંમત કે વિદ્યાર્થી મિત્રો તો 5000 મૂકવાના. અને જોવાનું કે આ અંકોથી સંખ્યા મોટી છે કે નાની. જો મોટી હોય તો આ બધા અંકોને 0 કરી અને આગળના અંકમાં એક ઉમેરવાનો, અને જો નાની હોય તો તમારે એક ઉમેરવાનો નથી. આ બધા અંકોને 0 કરી દેવાના. અહીં તમે જોશો તો અહીંયા 7ની ઉપર 5 મૂકીએ આપણે, 5. તો હવે 7 કરતા 5 કરતા 7 મોટા છે એટલે 7ને 0 કર્યો અને આગળના અંકમાં એક ઉમેર્યો એટલે 6 ને 1 7 થઈ ગયા. તો 84 70 આપણી દશક સુધીની આશરે કિંમત મળી. પેલો પ્રશ્ન છે કે 45,671માં 5ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત. સ્થાન કિંમત એટલે અંક જે સ્થાન ઉપર હોય તે કિંમત વિદ્યાર્થી મિત્રોને. દાર્શનિક કિંમત એટલે જેવો દેખાય તેવો જ અંક. તો અહીંયા 5000 છે, 5ની સ્થાન કિંમત છે અને દાર્શનિક કિંમત 5 છે અને તફાવત કી એટલે બાદબાકી, તો 4995 જવાબ મળશે. બીજો પ્રશ્ન છે કે 2,35,894માં 5 અને 8ની સ્થાન કિંમતનો તફાવત. બંનેની સ્થાન કિંમત કીધી છે તો 5ની સ્થાન કિંમત અહીંયા 5000 છે અને 8ની સ્થાન કિંમત 800 છે. એનો તફાવત એટલે કે બાદબાકી થાય છે 4200. આ જવાબ આપણને મળશે. 42,748 સંખ્યામાં 4ની સ્થાન કિંમતો વચ્ચે 100 તફાવત છે. તો 42,748માં પ્રથમ 4ની સ્થાન કિંમત 40,000 છે અને બીજા 4ની સ્થાન કિંમત 40 છે. તફાવત મળે છે આપણને 39,960. $13,000 + 23 શતક અને 5 એકમ
આ બધાનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એકમ હોય તો એકમનો અંક જ આવશે, શતક હોય તો 100 વડે ગુણવાના, અને 1000 હોય તો 1000 વડે ગુણવાના. એટલે 13,000 થયા, 2300 થયા અને 5 થયા. ત્રણેયનો સરવાળો 15,305 મળશે. બત્રીસો 68 ને આશરે નજીકના 100 સુધીની કિંમતમાં લખવામાં આવે તો શું આવે? હવે 100 સુધીની કીધી એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું? 50. હવે 68 ની ઉપર 50 મૂકું હું તો 68 50 કરતા મોટા છે, એટલે હું 68 ના 2 અંકોને શૂન્ય કરીશ, અને મોટા છે એટલે આગળના અંકમાં એક ઉમેરીશ, એટલે 2 ને 1 3 થયા. તો 3300 આપણી આશરે કિંમત થઈ. 9,90,090 આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો, આંકડામાં લખવા માટે અહીંયા 9,90,090 આ રીતે અંકની અંદર લખવામાં આવશે. 34,789 સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધુ છે? હવે સ્થાન કિંમત આ બધા અંકોની અંદર 3 ની વધારે છે, તો કેટલી છે? તો કે 3 ની સ્થાન કિંમત 30,000 છે, સૌથી વધારે છે. 1,69,845 ને આશરે નજીકના અંકમાં 1000 ની અંદર લખતા શું મળે? 1000 સુધીની કિંમત કીધી છે એટલે આપણે 500 જોવાના. 845 ઉપર 500 મૂકીએ એટલે 845 મોટી સંખ્યા છે, એટલે એ ત્રણેય અંકોને શૂન્ય કરી દઈએ. હવે ચોથો અંક છે એની અંદર 1 ઉમેરવાનો, એટલે 9 ને 1 10 ની શૂન્ય થઈ, પાછો 1 ઉમેરવાનો એટલે 6 ને 1 7 થયા, અને 1 એટલે 1,70,000 આપણને આ 1000 સુધીની આશરે કિંમત મળશે. એક સંખ્યામાં બધા અંકોની સ્થાન કિંમત 7,060 ને 8 હોય તો તે સંખ્યા કઈ? તો 7,060 વત્તા 8 ત્રણેયનો સરવાળો કરતા આપણને 7,068 સંખ્યા મળે છે. 42,381 અને 78,542 આ સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો? તો અહીંયા 2 ની સ્થાન કિંમત એટલે 2, આની અંદર છે 1000 ના સ્થાન ઉપર છે એટલે 2000, અને અહીંયા એકમના સ્થાન ઉપર છે એટલે 2, તો તફાવત કીધો એટલે 2000 માંથી 2 બાદ કરતા 1998 આપણને જવાબ મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ સ્વાધ્યાય 1 આપેલું છે, તે તમારે જાતે પ્રેક્ટિસ કરીને ગણવાનું છે, અને સાચા જવાબો આપવાના છે. મને કોમેન્ટ કરીને જણાવજો. તો આ તો સ્વાધ્યાય 1નો અંકગણિતનો પ્રથમ ચેપ્ટરનો વિડીયો. આ વિડીયોને ખાસ જોજો, નિહાળજો, શીખજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું નવા વિડીયોમાં. તો આ સ્વાધ્યાયના દાખલા જોઈ લો.